नामे हुसैन लेता हूँ जाए दुरूद है, नामे हुसैन लेता हूँ जाने दुरूद है, ये नाम वो है नूर का सिर्फे वजूद है। मैं उसका मदखा हूँ कि शुक्र वजूद है, मैं एक सिमत किल्क भी सिफे सुजूद है। खाली तो क्या फजाइले सिफ्त नबी पढ़ूं, खाली तो क्या फजाइले सिफ्त नबी पढ़ूं, तुम सब पढ़ो दुरूद मैं नादे अली पढ़ूं। सलवात स्वामी जाफर अली नजर अली तथा मोमू जिमाल तरफથી કુલ મોમિનીન વલ મોમિનાત કુલ સગાવાલાઓને રૂના સવાબ બોટે ફ્રાંક 200 મદ્રેસા ફંડમાં આપવામાં આવેલ છે। સર્વે મરહુમોની રૂના સવાબ અર્થે સૂરે ફાતિહાની ઇલ્તિમાસ કરવામાં આવે છે। વર્લ્ડ ફેડરેશન તરફથી પત્ર આવ્યો છે જે તમને વાંચી સંભળાવવામાં આવે છે। રજબ 1412 માહે મુબારક ફંડ। દર સાલ આપણે શિયા જગતમાં વસતા હાજતમંદ કુટુંબોને માહે રમઝાનમાં મદદ કરીએ છીએ। ચાલુ વર્ષે પણ ઇન્શાલ્લાહ આપનો સહકાર હશે તો અનેક નિરાધાર કુટુંબોને સમયસર મદદ પહોંચાડી શકશું। કેવી મદદની જરૂરત છે? ઇફતાર ટાણે જે કુટુંબીઓ પાસે એક રોટલી નથી તેને નજર સમક્ષ રાખી આપણા સુફરાઓ ઉપર રહેતી તરે તરેની વાનગીઓમાંથી થોડુંક પણ નહીં આપી શકો, એક પાઉન્ડ $1 આપો તો નક્કી જાણજો કે હિન્દુસ્તાન, પાકિસ્તાન, ઈરાન અન્ય સ્થળે સાદાત અને બિન સાદાતનું નાનકડું કુટુંબ સુખીથી એક ટક જમી લેશે। આ સર્ક્યુલર આપની ખિદમતમાં અપીલ રૂપે છે। માહે શાબાનની 15 સુધીમાં જેટલી રકમ એકત્રિત થશે તે ઇન્શાલ્લાહ સમયસર પહોંચાડી શકાશે જેથી જરૂરતમંદોને પણ એ ટાઈમસર જોઈતી સહાયતા આપી શકાય। સાદાત માટે અમે 1 લાખ રૂપિયા પાકિસ્તાન અને 1 લાખ રૂપિયા હિન્દુસ્તાન માટે માહે મુબારક માટે અનાજ વિતરણના કામની શરૂઆત માટે મોકલી ચૂક્યા છીએ। આપને વિનંતી છે કે બને તેટલી સહાય કરી કોઈ હાજતમંદની દુઆ હાંસિલ કરી લેશો। તમારો ચેક સવેરા વર્લ્ડ ફેડરેશનને મોકલી આપો। વિતરણ આપનો સેવક મુલા અસ્કર અલી MM જાફર। સલ્લુ અલા નબી। हाजरीन मजालिसना भाइयों तथा बहनों सलामुन अलैकुम। आप सर्वे ने मजलूमे करबला हजरत इमाम हुसैन अलैहिस्सलामनी विलादत मुबारक थाय। आ मारो प्रवचन શરૂ કરું તે અગાઉ હું મારી કમિટીના મેમ્બરો પાસે માફી ચાહીશ કે આ જે કામ હું કરી રહ્યો છું તે તેઓની રજા વગર કરેલ છે। આજ દિન લગી કદી મેં મારી મુખત્યારી ચલાવી નથી, પણ આ કામ એવું હતું કે રજા લેવા આવું તો સર્વે રોનક અને મજા ઉડી જાય। આ જે કામ મેં કર્યું તે આજ 2 મહિના અગાઉથી હું મારા એકલાના મતે કરી રહ્યો હતો। બનવા જો છે કે તમને તેમાં માઠું લાગશે, પણ મારી લાચારીને સામે રાખી મને માફ કરશો। આજ આપણે જોઈ રહ્યા છીએ કે ગયા વર્ષનો પ્રી નોબેલ de la paix ગોર્બાચેવ આજા ગાદી ગુમાવી રખડતો થઈ ગયો છે। તેમજ ઠેક ઠેકાણે કુદેતા અને ડેમિશો પર ડેમિશો અપાઈ રહ્યા છે। યા તો આપણે સાંભળીએ છીએ કે ફલાણો ભાઈ યા બહેન હસતા બોલતા આપણને છોડીને ચાલ્યા ગયા, તો કદાચ ને આવી હવા ખુદા ન દેખાડે આપણી જમાતો યા તો કોમમાં ફેલાય અને કાલ સવારે અમો વેરસેઝા થઈ જઈએ યા તો રજા કજા થાય અને મને એ કામ બતાવવાનો મોકો ન મળે, તો આજે મારા દમમાં દમ છે તેથી કરી આ મારા શિરાને જે બોજો છે તે ઉતારી લઉં।
ભાઈઓ તથા બહેનો, મારું માનવું છે કે ઇન્સાન જ્યાર લગી જીવંત છે ત્યારે તેની હાજરીમાં તેની કિંમત અને કદર કરો. તે તેને વધુ પસંદ પડશે કે મરી ગયા પછી 10-10 પાનાના ભાષણ કરી અને શોક સભા મનાવી તેમના વખાણ કરીએ. માફ કરશો, હું તો મારો ઓપિનિયન દર્શાવું છું, ન તો કોઈના ટીકા કરું છું. તે વિશે મને માફ કરજો. તો તમારી સમક્ષ જાહેર કરું છું કે આ જમાતના મહાભારે કામોમાં કોણ કોણ ભાગ લઈ રહ્યા છે અને ઇન્સાન કૌમની સેવા બજાવવામાં કેટલો ભોગ આપી તકલીફો વેઠી રહ્યા છે. ગયા અઠવાડિયે ભાઈ અનવર ડાયાએ પ્રવચન કરીને જણાવ્યું હતું કે આપણને આપણા પ્રમુખનો આભાર માનવો જોઈએ. ત્યારે મેં કહ્યું હતું કે આ કામ હું એકલો નહીં પણ એક એવો મોટો ગ્રુપ કામ કરી રહ્યો છે જે તમને જોવામાં નથી આવતો. એક્ઝામ્પલ તમને આપું કે એક આંબાનો મોટો ઝાડ હોય, તેની મોટી મોટી ડાળીઓ હોય અને સારા મજાના આંબા હોય. આંબા તોડી આપણે ખાવું, મીઠા હશે તો આપણને ઝાડના ઘણા વખાણ કરીશું કે આંબાનું ઝાડ સરસ છે. પણ ઝાડને જીવડાવવા માટે તેના મૂળિયા હોય છે. તે મૂળિયા જમીનમાં દટાયેલા રહે છે. તે મૂળિયા થકી તે ઝાડ જીવંત રહે છે. મૂળિયાને કાપી નાખો તો ઝાડ 2 દિવસમાં જ પડી ભાંગશે. તો તે ઝાડ પ્રમુખ છે, મૂળ તેમની કમિટીના મેમ્બરો અને સાથ આપવાવાળા જવાનો તેમજ બહેનો છે. અને ફળ તે જમાતના મેમ્બરો છે. ફળ મીઠા હશે તો ઝાડના વખાણ થશે, નહીં તો તે ઝાડ પાસે કોઈ આવશે પણ નહીં. કુરાને પાકમાં હઝરત અલ્લાહ તાલાએ ફરમાવે છે કે હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન, યાને એહસાનનો બદલો તમે એહસાનથી આપો. તમને ધ્યાનમાં હશે કે 1975માં પહેલા પેરિસ જમાતની સ્થાપના થઈ ત્યારે મરહૂમ રોશન અલી હિરજીની હાથ હેઠળ ભાઈ અનિલ સોબાફીસ પ્રમુખ હતા, ભાઈ નિઝાર કચરા સેક્રેટર હતા તથા ઝાકિર નઝર અલી જાફર ટ્રેઝરી હતા અને ભાઈ ફતેલી શરીફ કોન્સેયર હતા. આવા વાતાવરણમાં અમુક ભાઈઓ જીભ ન ચાલી શક્યા અને રાજીનામું આપી કામ છોડી દીધું અને બીજાઓ અમુક વખત છોડ્યા બાદ ફરી સુખાન પકડી લીધા. અને બીજા એવા હતા કે તાંપે સિક્લોન ટોર્નાડોનો સામનો કરી કામ ચાલુ જ રાખ્યું. તમને પૂછ્યું કે 1975 થી આજે 1992 યાને 17 વર્ષનો ગાળો પ્રસાર થયો અને ભરજવાનીની હાલતમાં અને વળી પારિસ જેવા ગામમાં કોમની સુખાન પકડી રાખવું સહેલું નથી. કોમનો એક્ઝામ્પલ કહું, યા તો જમાતની શોભા કહું, યા તો ફેમિલીનો સિતારો કહું, તે ફક્ત આ એક જ ભાઈમાં છે. કામ હતું સેક્રેટરનું, 10 વર્ષ પારિસનો કામ સંભાળ્યું અને 7 વર્ષ થયા કુર્નેવનું કામ સંભાળે છે. તે ઉપરાંત તપેલા ધોવે છે, આસ્પિરાટર મારે છે, કુબેર કાઢે છે, પ્રોવિઝન કરવા જાય છે, બારણા બંધ કરે છે, પણ કદી પણ ઉદાસી કે કંટાળો ન ચીનો મોઢા ઉપર દેખાતા નથી. આ આપણી શહીદે કરબલાની શુભ વિલાદતની રાત્રિનો અવસર જોઈ હું મહેફિલે ઝૈનબના નામથી, મારી કમિટીના નામથી અને મારા વતી ભાઈ નિઝાર કચરાને આ મનપત્ર અને ચાંદ અર્પણ કરું છું. માંગણી કરું છું કે ભાઈ અકબર અલી ડાયા થઈ તથા ભાઈ ગુલામ અબ્બાસ અબ્દુલ રસૂલ ઉભા થઈ આ શુભ કામ પતાવે.
શરૂઆત.